નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા ભાજપ પ્રમુખના સગા કાકાના ઘર પાસે એક વર્ષથી નરકાકાર પરિસ્થિતિ। સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા લખતર તાલુકા ભાજપ પ્રમુખના કાકાના દીકરાના વહુ નાની ઉંમરમાં એટેક આવતા ગુજરી ગયા હતા। ત્યારે લખતર તાલુકા ભાજપ પ્રમુખ કેટલાય દિવસ સુધી ખીચામાં ગંદકી બાબતે રાજીનામું લઈ ફરતા હતા। લખતર ગામની પરિસ્થિતિ જ્યારથી લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિએ વહીવટ સંભાળ્યો છે ત્યારથી પરિસ્થિતિ બગડી છે। દરેક કામમાં ભ્રષ્ટાચાર, પતિની જગ્યાએ ડોક્યુમેન્ટમાં સહી કરવી, અરજદારો સાથે તોછડું વર્તન કરવું, એટ્રોસિટી અંતર્ગત કેસ કરવા, તેમની સામે અરજી પણ કરવામાં આવી હતી। આવી અનેક સમસ્યા સર્જાઈ છે। ત્યારે લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવલિયાના સગા કાકા જેઓ લખતર પાંદરા પોળ 4 રસ્તા પાસે ઘર ધરાવે છે, તેમના કાકાના ઘર પાસે છેલ્લા એક વર્ષથી પાણી ભરાઈ રહેતા ગંદકી થાય છે। ગત વર્ષે તેમના કાકાના દીકરાની બહુ નાની ઉંમરમાં એટેક આવતા અકાળે અવસાન પામ્યા હતા। ત્યારે તેમના ઘરે બેસવામાં આવતા લોકોને ભારે તકલીફ પડતી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી મુજબ લખતર ભાજપ પ્રમુખ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી નહોતી। આથી ડી કે ચવલિયા પ્રમુખ પદ ઉપરથી રાજીનામું દેવા તૈયાર થઈ ગયા હતા। પોતાના ખીચામાં હાથે લખેલ રાજીનામું લઈ ફરતા હતા। આ વાતને એકાદ વર્ષ એટલો સમય થવા આવ્યો છે, છતાં પરિસ્થિતિ જેમની તેમ છે। ત્યારે લોકમુખ્ય ચર્ચાની વિગત મુજબ જો ભાજપ તાલુકા પ્રમુખના કાકાના ઘર પાસે સમસ્યા દૂર ન થાય તો બીજી જગ્યાએ સમસ્યા દૂર થશે તેવી આશા કઈ રીતે રાખી શકાય। જો ભાજપ પ્રમુખના સગાની સમસ્યા દૂર થઈ શકતી નથી તો સુરનગર ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ, ધારાસભ્ય, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના જે છે તે મહિલા સરપંચના પતિને અને તેમના પતિ અને તેઓને શા માટે બચાવવા માટે થઈને એક્શન મોડમાં છે।